નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો આજના મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરીએ તો શિક્ષણ નગરી તરીકે પ્રતિષ્ઠા પામનારા કર્મવીર સ્વશ્રી સાકરચંદભાઈ પટેલની 116મી જન્મ જયંતિના દિવસે એમબીબીએસની પ્રથમ બેન્ચના વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમનીનું અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેચમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ યોજાયો। વિસનગર ખાતે ગુજરાત રાજ્યમાં પ્રથમ ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત સહકારથી એમબીબીએસની 150 બેઠકો સાથે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની વર્ષ 2019થી 2020માં શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 2019થી 2020માં એમબીબીએસમાં પ્રવેશ મેળવી ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનાર 147 ડોક્ટર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા એમડીએમએસ પોસ્ટ ગ્રેજ્યુએટ બેચના 17 વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું। આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટી માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે, કારણ કે આજે સૌપ્રથમ અમારા પ્રેરણા સ્ત્રોત અને અમારા અધ્યક્ષતાપક સાકરચંદ દાદાની 116મી જન્મ જયંતિનો અવસર હતો। સાથે સાથે સંયોગ અને ભગવાનના આશીર્વાદ સાથે ગુજરાતની સર્વપ્રથમ ગુજરાત સરકાર દ્વારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર મંજૂર થયેલી મેડિકલ કોલેજ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરની પહેલી બેચ આજે ગ્રેજ્યુએશન પૂરું કરી અને એ છોકરાઓ ગ્રેજ્યુએટ થયા છે। આજે 147 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને સાથે સાથે નોર્થ ગુજરાતમાં સૌ પ્રથમવાર ઉચ્ચતર મેડિકલ કોર્સ એટલે કે પીજી કોર્સ એમડી અને એમએસ થવા માટેના વિદ્યાર્થીઓમાં 17 વિદ્યાર્થીઓએ સર્વપ્રથમ નોર્થ ગુજરાતની અંદર એડમિશન લીધું છે। આનો શ્રેય પણ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરને મળ્યો છે। 147 વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમની અને 17 વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન એટલે કે વેલકમ સેરેમનીનો કાર્યક્રમ, આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ આજે યોજાયો હતો। આજના કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે આપણા સૌના આદરણીય માનનીય ભૂપેન્દ્રજી પંડ્યાજી હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર કેરેક્ટર, એથિક્સ અને સમાજ સેવા સાથે એક સફળ ડૉક્ટર તરીકે કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ એ માટે ખૂબ જ સારા આશીર્વાદ પાઠવ્યા છે। આજે અમારા 147 વિદ્યાર્થીઓના વાલીઓ કે જેમણે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ઉપર વિશ્વાસ મૂકી પોતાના દીકરાનું અને દીકરીનું એડમિશન એ નૂતન મેડિકલ કોલેજમાં લીધેલું હતું, આજે તેમના પણ સપના પૂરા થયા છે અને આજે તેમના ચહેરા જોઈ અમને પણ એક અહેસાસ થાય છે કે અમે એક પુણ્યનું કામ કર્યું છે અને એનો દીકરીઓએ પોતાની ઇન્ટર્નશિપ કરી છે। હું આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું અને જે વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર તરીકે ડિગ્રી મેળવી છે તેઓને પણ તેમના જીવનની અંદર ખૂબ જ સફળતા મળે એ માટે શુભકામનાઓ પાઠવું છું અને જે વિદ્યાર્થીઓએ 17 વિદ્યાર્થીઓ પીજી કોર્સની અંદર નૂતન મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે તેમને પણ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને તેઓ પણ ફર્સ્ટ પાયોનિયર બેચ તરીકે પીજી પાયોનિયર બેચ તરીકે આજે જોડાયા છે અને તેમના પણ વાલીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ઉપર ભરોસો મૂક્યો છે। તેમનો ભરોસો કાયમ રહે અને તેમના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી અને સફળ ડૉક્ટર તરીકે પોતાના જીવનની અંદર અને આપણા રાજ્ય માટે મદદરૂપ થાય એવી આશા સાથે તેમને પણ આજે સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું। આજના શુભ દિને હું ખાસ ગુજરાત સરકારનો આભાર માનું છું, કારણ કે ગુજરાત સરકારે 2017માં જ્યારે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો ત્યારે સર્વપ્રથમ નૂતન સર્વ વિદ્યાલય પ્રણોદય મંડળને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી અને આજે એના ફળ સ્વરૂપે 147 ડૉક્ટરની પહેલી બેચ પાસ આઉટ થઈ અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ડૉક્ટર તરીકે આગળ વધવાના છે અને સાથે સાથે આ ડૉક્ટરો એ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને મેડિકલ સેવાઓમાં પોતાનું યોગદાન આપવા માટે જ્યારે ડૉક્ટર બન્યા છે ત્યારે ગુજરાત સરકારની આ ગ્રીનફિલ્ડ પોલિસીને પણ એક સારું પરિણામ મળ્યું છે। એ બદલ હું ગુજરાત સરકારનો આભારી છું અને આપણા વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમના વિઝનથી દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ હોવી જોઈએ અને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ દ્વારા નંબર ઓફ મેડિકલ કોલેજ ગુજરાતમાં સ્થાપિત થઈ છે અને એના કારણથી આજે જે ડૉક્ટરોની અછત રિમોટ એરિયામાં એટલે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે ઉદ્ભવી રહી છે તેમાં આ ડૉક્ટર્સ બહાર આવી અને પોતે ગામડાઓ સુધી પહોંચશે
અને ગામડાઓના નાગરિકોને ઘર આંગણે સારી મેડિકલની સેવાઓ પૂરી થાય એના માટેનું આ એક સુંદર પરિણામ આપણને મળ્યું છે. અને આજે સંજોગે સાકરચંદ દાદાની 116મી જન્મ જયંતિ છે, કારણ કે સાકરચંદ દાદા ઈચ્છતા હતા કે દરેક નાગરિકને સારી હેલ્થકેર સુવિધાઓ અને સારું શિક્ષણ એ ઘર આંગણે મળે અને એફોર્ડેબલ રેટે, એટલે કે પોસાય તેવા ભાવે દીકરા દીકરીઓને ભણતર કરી શકે તેવા માટે એમણે શરૂઆત કરી હતી. અને આજે એમના પગલે આગળ વધીને સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ સમાજ ઉપયોગી આ કામ કરી રહી છે, એમનો અમને સૌને આનંદ છે. જ્યારે આપણે મહેનત કરતા હોઈએ અને એ મહેનતનું ફળ એ દરેક દીકરા દીકરીઓ વિદ્યાર્થીને મળે, એના માટે દરેક માતા પિતા પોતે ઈચ્છા રાખતા હોય છે. આજે આ સેરેમનીની અંદર અમારા વિદ્યાર્થીઓના માતા પિતાએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા અને તેમના દીકરા દીકરીઓ માટે અહીંયા ઉચ્ચ શિક્ષણની સાથે સાથે હોસ્ટેલની સગવડ, તેમના સંસ્કારોનું સિંચન અને તેમની સુરક્ષા, આ તમામ રીતે સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ તમામ પ્રકારે ધ્યાન રાખી રહી છે. અને એમનો જ્યારે એન્ડોર્સમેન્ટ, એટલે કે એની જ્યારે વાલીઓ દ્વારા સરાહના થતી હોય ત્યારે અમને અચૂક આનંદ થતો હોય છે. અને આવી સરાહનાના કારણે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના સારામાં સારા સર્વાંગી વિકાસ માટે અમે કામ કરવા માટે પણ પ્રેરણા અમને મળતી રહે છે. મારું નામ હર્ષેલી ટાલે છે. હું આજે MBBS ગ્રેજ્યુએટ થયું છું નૂતન મેડિકલ કોલેજથી. અને આ મારું બહુ બાળપણનું સપનું હતું કે હું એક મોટી ડૉક્ટર બનું અને આગળ જઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કરું. અને અહીંયાના ફેકલ્ટીઝ બહુ સરસ છે અને બહુ જ પ્રોત્સાહન આપે છે કે તમે એક સારા ડૉક્ટર બનો અને દેશની સેવા કરો અને લોકોની હેલ્પ કરો એના માટે. વિસનગરની સાકરચંદ યુનિવર્સિટી એ કેવળ ગુજરાતની પણ સમગ્ર ભારતનું એક અત્યંત મહત્ત્વનું શૈક્ષણિક સંસ્થાન બની રહી છે. આજે યુનિવર્સિટીના ઇતિહાસમાં એક સુંદર પ્રકરણ ઉમેરાયું. મેડિકલ કોલેજ શરૂ થઈ એનો પહેલો બેચ આજે 147 સ્ટુડન્ટ્સ MBBSની ડિગ્રી લઈને બહાર નીકળ્યા, સાથે 17 સ્ટુડન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ ઇન્ડક્ટ થયા. અને આદરણીય સાકરચંદ દાદાનો આજે 116મો જન્મ જયંતિ અને એ નિમિત્તે જ્યારે આ કાર્યક્રમ થયો, પ્રિય સ્વજનો, ગુજરાતના વતની તરીકે, વિશેષ કરીને ઉત્તર ગુજરાતના વતની તરીકે મને આ કાર્યક્રમમાં સહભાગી થવાનો આનંદ એટલા માટે થયો કે આટલા બધા વિદ્યાર્થીઓ, એમના ચહેરા પરની જે ચમક જોઈ અને કાર્યક્રમ પૂરો થયા પછી પેરેન્ટ્સે જે યુનિવર્સિટી માટે, હોસ્ટેલ માટે, એમાં સંસ્કારો માટે જે રીતનું આ યંગ સ્ટુડન્ટ્સનું ધ્યાન રખાઈ રહ્યું છે, ભોજનથી માંડીને દીકરા દીકરીઓની સુરક્ષા, એમના શિક્ષણ, એની ઓવરઓલ કેળવણી માટે અને ઘડતર માટેનું એ જ્યારે વિદ્યાર્થીઓ પાસેથી અને વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પાસેથી આવે ત્યારે કેટલી મહત્ત્વની વાત બને છે. આપણને સૌને અત્યંત આનંદ થવો જોઈએ કે ગુજરાતની ધરતી પર આવું એક અદ્ભુત શૈક્ષણિક સંસ્થાન ધીરે ધીરે વિકસિત થતું એક વટવૃક્ષ બનીને ઊભું છે અને સમાજના દરેક વર્ગના લોકો, દરેક જ્ઞાતિ, દરેક ધર્મના લોકો એમાં લાભ લઈ રહ્યા છે. મેં એ પણ જોયું કે વિશેષ કરીને આપણી દીકરીઓ, જે વિમેન પાવર, એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, એ સરકારની યોજના છે. એટલી બધી દીકરીઓ રેન્ક હોલ્ડર્સ હતી, એ પણ દીકરીઓ હતી. આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને આ સમગ્ર કાર્ય જેમની પ્રેરણા, જેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે એ મારા આત્મીય પ્રકાશભાઈ પટેલ, જે સતત ડેડિકેટ છે. મેં પહેલાં તો સાંભળ્યું હતું, પણ આજે વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યું કે પ્રકાશ સર કેટલી ઇન્વોલ્વ થઈને ડેડિકેશન સાથે એમના જીવનના વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે. હોસ્ટેલમાં, કોલેજમાં પ્રકાશભાઈનો પર્સનલ ફોન નંબર લખ્યો હોય કે કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીને જરૂર પડે તો એ ગમે ત્યારે 24/7 પ્રકાશભાઈનો સંપર્ક કરી શકે. એ વાત કહી દઉં, સંપર્ક કરવાની જરૂર પડી નથી, કારણ કે એટલી સુંદર સિસ્ટમ સરસ રીતે ચાલી રહી છે. તો આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાકરચંદ પટેલ યુનિવર્સિટીને મારા અંતરના આશીર્વાદ. આ શિક્ષણ સંસ્થા ખૂબ આગળ વધે, સમાજનો વિકાસ કરવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન કરતી રહે અને સુંદર ફેકલ્ટીઝ, સુંદર વિદ્યાર્થીઓ આગળ વધી જીવનની દીક્ષા પામે એવી શુભકામના સાથે સૌને ખૂબ આશીર્વાદ.